આપણા ભારત દેશના ભારત રત્ન બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી એમની 134મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ પ્રભાત ફેરી પદયાત્રાથી સાથે નીકળી અને રેસકોર્સ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં સૌએ સાથે મળી અને બંધારણનું આમુખ વાંચ્યું। આજનો દિવસ એ આખા ભારત દેશ માટે ખૂબ જ આનંદનો ગૌરવનો અને મહત્વનો દિવસ છે। આજે જ્યારે આપણે આખા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી તરીકે ભારત દેશને ઓળખતા હોઈએ ત્યારે ભારત દેશના તમામ નાગરિકોને એક તાતણે બાંધીને બધાને સમાન અધિકારો આપવા માટેનું એ જે બંધારણ ગણવામાં આવ્યું એવા બંધારણ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે। સાથે સાથે એક બીજી ગૌરવની વાત એવી છે કે ભારત દેશને બંધારણ સ્વીકારીને તેને લાગુ કરવાના જ્યારે 75 વર્ષ થાય છે ત્યારે અને વડોદરા માટે તો ખાસ આનંદની વાત અને ગૌરવની વાત એવી છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે ભારત દેશને જે અમૂલ્ય રત્નો આપ્યા તેમાંનું એક અતિશય મહત્વનું રત્ન એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એટલા માટે થઈને આપ જોઈ રહ્યા છો અનેરો ઉત્સાહ વડોદરાના તમામ નાગરિકોમાં છે। આજના દિવસે આપણે ડૉક્ટર બાબા સાહેબની જીવની યાદ કરીને અને તેમને જે બંધારણ ઘડી આપ્યું છે એ બંધારણનું રક્ષણ કરીને સાર્વભૌમ ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા બને તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી સ્વતંત્ર ભારતના ઘડવૈયા ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તો સાથે સાથે પ્રતિવર્ષ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા કાલાઘોડાથી લઈ અને એમની પ્રતિમા સુધી પદયાત્રા કરી અને એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સૌ સાથે આયોજનમાં ભાગ લીધો। આજથી સતત 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હૃદયાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। દલિતો શોષિતો અને પીડિતો માટે તથા મહિલા શક્તિને સમાનતાનો હક અપાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખરા અર્થમાં રસોડાની રાણી સુધી પોતાની ઓળખ સીમિત કરી ચૂકેલી સ્ત્રી શક્તિને અંતરિક્ષ યાનની ઉડાન હોય કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતે આગળ વધી શકે, ઘરના ઉંબરને ઓળંગીને આગળ વધી શકે, તો સાથે સાથે વેદથી લઈ અને આજે વેબ સુધી પહોંચેલી નારી શક્તિ અને એને આ શિક્ષણનો અને કારકિર્દી બનાવવાનો જો સમાનતાનો હક મળ્યો હોય તો ડૉક્ટર બાબા સાહેબના દ્વારા જે બંધારણની રચના કરવામાં આવી હતી તેના દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ તમામ સમાજ ભારત રત્ન બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર પુષ્પાંજલિ કરી અને એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે। બાબા સાહેબ આંબેડકર એટલે ખૂબ મહાન વ્યક્તિત્વ, સમાજ સુધારક, કાયદાશાસ્ત્રી, સારા ટીચર, સારા પોલિટિશિયન અને કહેવાય કે સોશિયલ એક્ટિવિસ્ટ। બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં પણ એમનું મુખ્ય યોગદાન હતું। નાનપણથી જ અસ્પૃશ્યતાનો શિકાર બનેલા વડોદરામાં પણ જ્યારે સયાજીરાવ ગાયકવાડે એમને શિષ્યવૃત્તિ આપી અને વધુ અભ્યાસ અર્થે વિદેશ મોકલ્યા બાદ એમણે જે દિવાન તરીકે નોકરી કરી દરમિયાન પણ એમને વડોદરા શહેરમાં કોઈ મકાન આપતું નહોતું। લોકોએ એમને અહીંથી મકાન ખાલી કરવાની ફરજ પાડવામાં આવી ત્યારે 5 કલાક સુધી કમાડી બાગમાં વૃક્ષ નીચે બેસી અને મનોમંથન કરી અને દલિત શોષિત સમાજનો કોઈ ઉદ્ધાર થાય એ માટેની સંકલ્પ શક્તિ ભેગી કરી અને ત્યારબાદ અલગ અલગ ચળવળ આંદોલનો અસ્પૃશ્યતા નિવારણ માટેના એમણે કર્યા અને એમણે નાનપણમાં જે દુઃખ જોયા હતા એના આધારે જે ભારતનું બંધારણ ઘડ્યું એમાં તમામ શોષિત દલિત
સમાજને ન્યાય મળે, તમામને વિકાસ સાધવાની સમાન તક મળે એ દિશામાં બંધારણ બનાવ્યું. એવી જ રીતે નારી સ્વતંત્રતા અને નારી હક માટે જે કોમન હિન્દુ કોડ બનાવ્યો, સિવિલ કોડ, એનાથી જે નારી સશક્તિકરણ છે એને પણ ખૂબ વેગ મળ્યો. આજનું આપણું બંધારણ એ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સૌથી મહત્વનું બંધારણ છે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ 1950માં લાગુ કર્યું એના આધારે આજે ભારત સબકા સાથ સબકા વિકાસ ની સાથે વિકાસ સાધી રહ્યો છે. તમામ સમાજ વિકાસની સમાન તક મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. આજના દિવસે પુષ્પાંજલિ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ વર્ગના લોકો, એવી જ રીતે તમામ નાગરિકો પુષ્પાંજલિ કરી છે. આજના પુષ્પાંજલિ પ્રસંગે વડોદરા પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી, તમામ ધારાસભ્યો, કાઉન્સિલરો, તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જન સમુદાય ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિ કરી સાચા અર્થમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. બાબા સાહેબના સિદ્ધાંતોના આધારે વિવિધતામાં એકતા, તમામને સમાન તક મળે, કોઈ અસ્પૃશ્ય નહીં, તમામ સમાજ એક સરખા છે એ અવધારણાથી આજે અંત્યોદયની વિચારધારાથી જે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે. ખરેખર બાબા સાહેબ આંબેડકરે બતાવેલા પથ ઉપર જ સરકારો કામ કરી રહી છે અને આવનારા સમયમાં આઝાદીના અમૃત મહોત્સવમાં સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર સાર્થક કરીએ. આપણે સૌ તમામ નાગરિકોને સમાન તક મળી રહે, કોઈને અન્યાય ન થાય, જે છેવાડાના માનવીઓ છે એમનો પણ વિકાસ થાય એ દિશામાં આપણે કામ કરવા માટે સૌ સંકલ્પિત છે. સાહેબ આંબેડકર જયંતિ છે અને એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, નેતાગણ સૌ દર વર્ષની જેમ એક યાત્રા કાઢીને બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરવામાં આવ્યો છે. તારીખ 17 થી લઈને 25 સુધી વિભિન્ન કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે આઈડિયોલોજી હતી કે સૌ એક સમાન છે, સૌ ધર્મના એક સમાન છે, સૌ જ્ઞાતિના એક સમાન છે અને સરખો ન્યાય બધાને મળવો જોઈએ અને જે શોષિત પીડિત છે એ લોકોને કેવી રીતે આગળ લાવવા છે એની યોજનાઓ છે અને એમની વાત જે મૂકી છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને ઉતરી છે અને દરેક લોકો સુધી આ જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડશે. અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ બાબા સાહેબની જે આઈડિયોલોજી છે એ લઈને આગળ ચાલે છે અને દેશને ખૂબ સારી રીતે એક દિશા બતાવે છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહામાનવ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હંમેશા તેઓને આભારી છે, કારણ કે ભૂતકાળમાં જો બાબા સાહેબનું જે કોઈ અપમાન થયું હોય કે બાબા સાહેબને જો કોઈ અન્યાય કર્યો હોય તો એકમાત્ર કોંગ્રેસ પાર્ટીએ કરીને તેઓને દરેક ક્ષેત્રે અપમાનિત કર્યા, ત્યારે તેઓને રાજીનામું આપવું પડેલું અને જે સંવિધાનના રચયિતા જેનાથી આખો દેશ ચાલે છે આવા મહામાનવ બાબા સાહેબ હંમેશા કોંગ્રેસ દ્વારા અપમાન થતું આવેલું, ત્યારે એકમાત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેઓના સન્માન માટે આજે પંચતીર્થનો વિકાસ કર્યો છે. તમે જોઈ શકો છો કે બાબા સાહેબના માન સન્માન માટે સંકલ્પ ભૂમિ હોય કે હોય તેઓનો જન્મ સ્થળ હોય, તમામને દેવતીર્થ તરીકે જે વિકાસ કર્યો છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આજના દિવસે અમે આ મહામાનવ એવા ભારત રત્ન બાબા સાહેબના ઋણ કદી ભૂલીએ નહીં અને તેઓને હંમેશા યાદ કરીએ અને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થનારા છે, જેમાં સેમિનાર પણ થશે અને બુથ લેવલથી આ કાર્યક્રમો થશે, જેથી દરેક સમાજને ખ્યાલ કે મહામાનવ બાબા સાહેબ આંબેડકર શું છે, તેઓ શું કાર્ય કર્યા છે અને કોંગ્રેસે તેઓને શું અપમાન કરે એવા વિષયો પર કાર્યક્રમો થનાર છે.